अस्सलामुअलैकुम। ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો એટલે કે નાણાકીય પત્રકો। વિદ્યાર્થીની મિત્રો, તમે આ પ્રકરણની અંદર વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બંનેના નમૂના જોયા અને તેની સમજૂતી મેળવી। આજે આપણે શીખીશું નફા નુકસાન ફાળવણી ખાતું। નફા નુકસાન ફાળવણી ખાતું શું છે? તો ભાગીદારી પેઢીમાં એક કરતાં વધુ ભાગીદારો હોય છે, તે તો તમે જાણો જ છો। એ બધા ભાગીદારો વચ્ચે નફા કે નુકસાનની વહેંચણી દર્શાવવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે તેને નફા નુકસાન ફાળવણી ખાતું કહેવામાં આવે છે। નફા નુકસાન ફાળવણી ખાતું એમ તો નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે, પણ તેને આપણે અલગથી તૈયાર કરીએ છીએ। તે અલગ તૈયાર કરવું ફરજિયાત નથી। જો નફા નુકસાન ફાળવણી ખાતું અલગ તૈયાર કરવામાં ન આવે તો નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવાતી તમામ વિગતો તમારે નફા નુકસાન ખાતામાં જ દર્શાવવી પડે અને છેવટે જે નફો મળશે તે વહેંચણીપાત્ર નફો કે નુકસાન હશે તે ભાગીદારોના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચવું પડશે અને તેને ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે લઈ જવું પડે। પરંતુ જો તેને અલગથી ન બનાવીએ અને નફા નુકસાન ખાતામાં જ દર્શાવીએ તો નફા નુકસાન ખાતું ખૂબ મોટું બનશે। તેની વિગતો તેમાં લખવી અને તેનું ધ્યાન રાખવું કે કોઈ ભૂલ ન થાય તે મુશ્કેલ બની જાય છે, એટલે કે ઘણા ગૂંચવાડા થઈ શકે છે। માટે નફા નુકસાન ફાળવણી ખાતું અલગથી બનાવવું સલાહભર્યું છે। નફા નુકસાન ફાળવણી ખાતામાં શરૂઆતમાં શીર્ષક જોઈ શકાય છે। જે ભાગીદારી પેઢી હોય તેનું નામ લખવાનું રહેશે। ધારો કે ABC ભાગીદારી પેઢીનું તારીખ ખાલી જગ્યાના રોજ રાત થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું। અહીં જ્યારે વર્ષ પૂરું થતું હોય તે તારીખ લખવામાં આવશે। 2 બાજુ છે તે પણ તમે જાણો જ છો, ઉધાર અને જમા। આ નફા નુકસાન ફાળવણી ખાતા વિશે તમે પ્રકરણ 1માં શીખી ચૂક્યા છો। તે છતાં આજે ક્રમસર આપણે વાર્ષિક હિસાબો શીખીએ છીએ એટલે તેની અંદર ફરીવાર તેનું પુનરાવર્તન કરી લઈએ। તો તમે ઉધાર બાજુ અને જમા બાજુ પર પ્રથમ લાઇનમાં એન્ટ્રી જોઈ શકો છો કે ચોખ્ખી ખોટ ઉધાર બાજુ દર્શાવાય છે, ચોખ્ખો નફો જમા બાજુ દર્શાવાય છે। આ ચોખ્ખી ખોટ કે ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવવામાં આવે છે। નફા નુકસાન ખાતાની છેવટની લાઇનમાં જે નફો કે નુકસાન દર્શાવેલું હોય તે અહીં પ્રથમ લાઇનમાં દર્શાવવામાં આવશે। નફો ક્યારે કહેવાશે? જ્યારે નફા નુકસાન ખાતાની જમા બાકી હશે, એટલે કે જમા બાજુનો સરવાળો વધુ હશે, તફાવત ઉધાર બાજુ લખાશે। એ ઉધાર બાજુ લખેલી તફાવતની રકમ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર પ્રથમ લાઇનમાં લખાશે, જેને કહેવાશે ચોખ્ખો નફો। અને જો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આવે એટલે કે ઉધાર બાજુનો સરવાળો વધુ હશે તો એની તફાવતની રકમ નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખાશે, તે ચોખ્ખી ખોટ કહેવાશે। તેને નફા નુકસાન ફાળવણી ખાતામાં લાવીએ ત્યારે તેને ઉધાર બાજુ દર્શાવવું પડે। ચોખ્ખી ખોટ અને કૌંસમાં લખાશે નફા નુકસાન ખાતેથી લાવ્યા। આ નફો કે ખોટ પ્રથમ લાઇનમાં જ લખવામાં આવે છે। ત્યારબાદ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ જે પેઢીએ ભાગીદારોને ચૂકવેલ કે ચૂકવવા પાત્ર ખર્ચ હોય, ફરીવાર કોને? પેઢીએ ભાગીદારોને ચૂકવવા પાત્ર ખર્ચ ચૂકવેલ હોય કે ચૂકવવા પાત્ર બાકી હોય ચૂકવવાનું તો તે પણ અહીં દર્શાવવામાં આવે છે। જેમ કે ભાગીદારોની મૂડી પર વ્યાજ। ભાગીદારો જે મૂડી ધંધામાં લાવે છે તે પેઢીનું એક વિશિષ્ટ પ્રકારનું દેવું છે। અન્ય દેવાની ઉપર જેમ પેઢી વ્યાજ ચૂકવે છે તેમ ભાગીદારોની મૂડી પર વ્યાજ ચૂકવી શકાય, પરંતુ કરારનામામાં જોગવાઈ કરેલી હોય તો જ। જો કરારનામામાં જોગવાઈ ન હોય તો ભાગીદારોને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં। તે પ્રથમ પ્રકરણમાં તમે શીખી ચૂક્યા છો। અગર જો કરારનામામાં જોગવાઈ હોય તો તે પ્રમાણે મૂડી પર વ્યાજ ચૂકવી શકાય છે। મૂડી પર વ્યાજની ગણતરી ભાગીદારોની મૂડી પરથી થશે। ભાગીદારોની મૂડી ખાતામાં જમા બાજુ પર દર્શાવેલી હશે તેની ઉપર મૂડી પર વ્યાજ ગણવામાં આવે છે। મૂડી પર વ્યાજ સમય અનુસાર ગણવામાં આવે, એટલે કે શરૂઆતથી જ જો મૂડી હોય તો આખા વર્ષનું મૂડી પર વ્યાજ ગણાશે। જ્યારે અધવચ્ચેથી વધારાની મૂડી લાવવામાં આવે તો તે પ્રમાણે સમયના સંદર્ભમાં મૂડી પર વ્યાજ ગણાશે।
એમ પણ તમારે ધ્યાન રાખવાનું છે કે ઘસારો હોય કે મૂડી પર વ્યાજ હોય તો કે અન્ય કોઈ પ્રકારનું વ્યાજ હોય તો તે તમામ સમય આધારિત વ્યાજ કે ખર્ચ ગણાય છે, એટલે તેને સમયના સંદર્ભમાં જ ગણતરી કરવાની હોય. મૂડી પર વ્યાજ જેટલા ભાગીદારો હોય તે તમામનો ગણીને ઇનરમાં લખવાનું હોય, તેનો સરવાળો કરીને તેને આઉટરમાં લઈ જવું પડે. એની નીચે લખેલી છે બીજી એન્ટ્રી, ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. આ ચાલુ ખાતાની જમા બાકી એટલે પણ ભાગીદારોની એક પ્રકારની મૂડીનું જ સ્વરૂપ કહેવાય. તેની ઉપર જે વ્યાજ ચૂકવવાનું હોય છે તે પેઢીએ ચૂકવવાનું હોય છે, પેઢીનો ખર્ચ છે, તેથી તેને નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર લખેલ છે. જો ચાલુ ખાતા બનાવેલા હોય એટલે કે સ્થિર મૂડીની પદ્ધતિ હોય તો ચાલુ ખાતાની જે બાકી હોય તેની ઉપર વ્યાજ ગણવામાં આવે. ચાલુ ખાતાની કોઈ પણ બાકી હોઈ શકે, ઉધાર બાકી પણ હોઈ શકે, જમા બાકી પણ હોઈ શકે. જો જમા બાકી હોય તો એ બાકી ઉપર ચાલુ ખાતામાં જમા બાજુ જ વ્યાજ લખાશે. એ વ્યાજ અહીં ઉધાર બાજુ દર્શાવવામાં આવશે કારણ કે આ પેઢી માટે ખર્ચ છે. એ ઉપરાંત ભાગીદારોને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપવાનું નક્કી કરેલું હોય તો તે પ્રમાણે તેમને જે પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું ચૂકવવાનું હોય તે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે કારણ કે તે પણ પેઢીએ ભાગીદારને ચૂકવવાનો એક પ્રકારનો ખર્ચ છે. તો તે તમામ તમારે અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવવું પડે. એ ઉપરાંત સામાન્ય અનામત ખાતે કેટલીક વાર આપણને હવાલામાં કહ્યું હોય કે વહેંચણીપાત્ર નફો જે આવે છે તેમાંથી અમુક ટકા કે અમુક રૂપિયા સામાન્ય અનામત તરીકે રાખવા છે, સામાન્ય અનામત ખાતે રાખવાની જોગવાઈ કરવાની કહ્યું હોય તો તમારે એ રકમ અહીં, કેમ કે તે નફાનો એક ભાગ છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતે દર્શાવવું પડે. તો આ જે સામાન્ય અનામત છે તે નફામાં ઘટાડો કરે છે, પરંતુ પેઢીમાં એક ભંડોળ ઊભું થાય છે. ત્યારબાદ જમા બાજુની વાત કરીએ તો જમા બાજુ પર ચોખ્ખો નફો તો પ્રથમ લાઇનમાં આવશે જ. ત્યારબાદ પેઢીને ભાગીદારે ચૂકવવાનો ખર્ચ એટલે કે પેઢીની આવક. પેઢીને ભાગીદાર જે આવક આપશે કે આપવા પાત્ર થાય છે તે અહીં દર્શાવવામાં આવે. જેમ કે ભાગીદારોના ઉપાડ પર વ્યાજ ભાગીદારે ચૂકવવાનું હોય, ભાગીદારનો ખર્ચ કહેવાય પરંતુ પેઢીની ઉપજ કહેવાય. તો ભાગીદારોના ઉપાડ પર વ્યાજ તે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. જેમ મૂડી પર વ્યાજ ગણાય છે તેમ ઉપાડ પર વ્યાજ સમયના સંદર્ભમાં ગણાય છે. અગર જો વાર્ષિક આપેલું હોય કે 6 માસિક ડાયરેક્ટ રકમ આપી દીધેલી હોય તો તેની ઉપર તમારે એ પ્રમાણે વ્યાજની ગણતરી કરવાની, પરંતુ વર્ષની શરૂઆતમાં જો હોય કે માસિક ઉપાડ કરેલો હોય, માસિક ઉપાડ પણ માસની શરૂઆતમાં કે અંતમાં કરેલું હોય તો તે પ્રમાણે તમારે એન લેવાનું છે એટલે કે મુદ્દત લેવાની છે, જેના વિશે આપણે પ્રકરણ 1માં અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો ઉપાડ પર વ્યાજની ગણતરી તમારે જ્યારે કરવાની હોય ત્યારે એ ધ્યાનમાં લેવાનું છે કે તમને વાર્ષિક ઉપાડ આપ્યો છે કે માસિક આપ્યો છે. જો માસિક આપ્યો હોય તો પ્રથમ પ્રકરણની અંદર શીખી ગયા તે પ્રમાણે તમારે જોવાનું કે માસની શરૂઆતમાં ઉપાડ કરવામાં આવે છે કે માસના અંતમાં, તે પ્રમાણે ઉપાડ પર વ્યાજની ગણતરી કરવાની અને તેની ઇનરમાં દરેક ભાગીદારોની અલગ અલગ એન્ટ્રી ઇનરમાં કરીને પછી ટોટલ સરવાળો તમારે આઉટરમાં લઈ જવાનો હોય છે. આ ઉપાડ પર વ્યાજની ગણતરી પણ ભાગીદારોના મૂડી ખાતા કે ચાલુ ખાતામાં ઉપાડ દર્શાવેલું હોય તેના ઉપરથી કરવામાં આવશે. ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે ઉધાર કરવામાં આવે જ્યારે અહીં જમા કરાશે. એ જ રીતે ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, જમા બાકીનું વ્યાજ હોય તો પેઢીએ ચૂકવવા પાત્ર થાય, જ્યારે ઉધાર બાકીનું વ્યાજ હોય તો પેઢીએ લેવાનું થાય છે, ભાગીદારોએ ચૂકવવાનું થાય. તેથી પેઢીની ઉપજ હોવાથી તેને નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. આ થયું નફા નુકસાન ફાળવણી ખાતાનો નમૂનો. એમાં વધારે કોઈ એન્ટ્રી હોતી નથી. મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ચાલુ ખાતાની બાકીનું વ્યાજ હોય છે. ભાગીદારોને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું હોય કે સામાન્ય અનામત ખાતે જો નફાની રકમ લઈ જવાની હોય કે અન્ય કોઈ ભંડોળ ખાતે પણ નફાની રકમ લઈ જવાની હોય તો તમારે તે દર્શાવવી પડે. અને છેવટે આ ખાતું બંધ કરીને તેની બાકી શોધવામાં આવે છે. બાકી ઉધાર બાકી પણ હોઈ શકે,
જમા બાકી પણ હોઈ શકે. જમા બાકી એટલે જમા બાજુનો સરવાળો જો વધુ આવતો હોય તો એ જ સરવાળો તમારે ઉધાર બાજુ મૂકી દેવાનો છે અને એમાંથી અન્ય તમામ ઉધાર બાકી બાદ કરીને જે રકમ આવશે તે રકમને તમે આઉટરમાં દર્શાવશો અને તેની વહેંચણી ભાગીદારોને જો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું હોય તો તે પ્રમાણમાં કરવામાં આવશે અને જો એ પ્રમાણ આપેલું ન હોય તો સરખા પ્રમાણમાં આ વહેંચણી પાત્ર નફાની વહેંચણી કરવામાં આવશે અને તેને ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે લઈ જવામાં આવશે. એ જ પ્રકારે અગાઉ જો જમા બાકી ન હોય તો ઉધાર બાકી હશે. ઉધાર બાકી એટલે ઉધાર બાજુનો સરવાળો કરવાનો. તે સરવાળો તમારે જમા બાજુના ટોટલના ખાનામાં મૂકવાનો. એમાંથી નફા નુકસાન ખાતાની તમામ જમા બાકીઓ બાદ કરીશું. જે તફાવતની રકમ આવશે તે કહેવાશે વહેંચણી પાત્ર ખોટ. તેને પણ ભાગીદારોના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચણી કરી દેવાની. અગર જો પ્રમાણ ન આપેલું હોય તો સરખા પ્રમાણમાં વહેંચણી કરવાની અને તેને ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે લઈ જવામાં આવશે. નફા નુકસાન ફાળવણી ખાતું બની ગયા પછી તેનો નફો કે ખોટ ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે લઈ જવામાં આવે છે. હમણાં સુધી આપણે 3 ખાતા જોઈ ગયા. એક વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને ત્રીજું છે નફા નુકસાન ફાળવણી ખાતું. નફા નુકસાન ફાળવણી ખાતું અને વેપાર ખાતું બંને નફા નુકસાન ખાતાના જ ભાગ છે. તેને અલગ ન બનાવો તો ચાલે પણ બનાવવું સલાહભર્યું છે એટલે તેને અલગ દર્શાવવામાં આવે છે. આગળ જોઈએ ભાગીદારોના મૂડી ખાતા. તમે પ્રકરણ 1માં શીખી ગયા કે ભાગીદારોના મૂડી ખાતા રાખવાની 2 પદ્ધતિ છે. એક સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને બીજી છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. તમારી નજર સમક્ષ જે મૂડી ખાતું છે તે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ પ્રમાણેનું ખાતું દર્શાવેલું છે. ભાગીદારોના મૂડી ખાતા શીર્ષક પાસે 2 બાજુ છે, ઉધાર બાજુ અને જમા બાજુ. એમાં બાકી આગળ લાવ્યા બંને બાજુ જોવામાં આવે છે કારણ કે આ અસ્થિર પ્રકારનું મૂડી પદ્ધતિ છે એટલે તેમાં ઉધાર બાકી કે જમા બાકી બંનેમાંથી કોઈ પણ એક હોઈ શકે. જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ફક્ત જમા બાકી જ હશે એટલે જમા બાજુ પર બાકી આગળ લાવ્યા લખવામાં આવે. આ બાકી કઈ છે? ભાગીદારોની મૂડીની શરૂઆતની બાકી. એટલે તમારે બાકી આગળ લાવ્યા પ્રથમ લાઇનમાં દર્શાવવું પડે. તેને પાછળથી લખાતું નથી, તેને પ્રથમ લાઇનમાં જ દર્શાવવું પડે. આ મૂડી તમને કાં તો કાચા સરવૈયામાં કાં તો તમને અલગથી વિગત દર્શાવવામાં આવેલી હોય તે પ્રમાણે લખવાની હોય છે. અસ્થિર મૂડી ખાતું છે એટલે બની શકે કે તેને કોઈ ભાગીદારની ઉધાર બાકી પણ હોઈ શકે પરંતુ મોસ્ટલી તે ભાગીદારોના મૂડી ખાતાની જમા બાકી જ હોય છે તો તે પ્રથમ લાઇનમાં દર્શાવી દેવામાં આવે છે. હવે અહીં બંને બાજુ જે બાકી લખી છે તેમાં એક ફૂદરડી કરેલી છે. એનો મતલબ કે કોઈ એક ભાગીદારની કોઈ એક જ બાકી હોઈ શકે. ધારો કે એ ભાગીદારની જમા બાકી છે તો તેની કદીએ પછી તે વર્ષ દરમિયાન ઉધાર બાકી હોઈ શકે નહીં. એટલે એની જમા બાકી હોય તો જમા બાજુ રકમ લખાશે, ઉધાર બાજુમાં ડેશ કરાશે. ધારો કે બીની ઉધાર બાકી હોય તો ઉધાર બાજુના ખાનામાં રકમ લખાશે, તેના જમા બાજુમાં રકમના ખાનામાં ડેશ કરવામાં આવશે. એટલે બેમાંથી કોઈ એક જ હોઈ શકે, કાં તો ઉધાર બાકી હશે કાં તો જમા બાકી. પરંતુ કોઈ એક ભાગીદારની ઉધાર બાકી અને બીજા ભાગીદારની જમા બાકી એમ હોઈ શકે. આગળ જોઈએ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુની વાત કરીએ તો આ ઉધાર બાજુ પર ભાગીદારે વર્ષ દરમિયાન કરેલ ઉપાડ શરૂઆતમાં કર્યું હોય, વચ્ચેથી કર્યું હોય કે ગમે તે રીતે કર્યું હોય તો તે ઉપાડ તમારે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ દર્શાવવું પડે. તે રોકડથી હોઈ શકે, બેંક દ્વારા હોઈ શકે કે અન્ય માલ કે મિલકત તે ઉપાડ માટે લઈ જાય, અંગત વપરાશ માટે લઈ જાય તો તે પણ અહીં દર્શાવવામાં આવશે. એ ઉપરાંત ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ એ ભાગીદારે પેઢીને ચૂકવવાનો ખર્ચ છે તો તેની ગણતરી ઉપાડ પરથી કરવામાં આવશે. તેના વિશે મેં નફા નુકસાન ફાળવણી ખાતા સમજાવતી વખતે સમજણ આપી છે તમને. તો તે પ્રમાણે ઉપર પર વ્યાજ ગણવામાં આવશે. શરૂઆતથી હોય તો આખા વર્ષનું વ્યાજ ગણાશે, અધવચ્ચેથી હોય તો સમય અનુસાર ગણાશે પરંતુ માસિક હશે તો તમારે જે
એન બરાબર આઈ બરાબર PRN છેદમાં 100, એમાં એન બરાબર તમારે માસની શરૂઆતમાં છે કે અંતમાં છે તે પ્રમાણેની રકમ લેવી પડે અને આ પી બરાબર તમારે માસિક રકમ લેવી પડે. એ પ્રમાણે જે દાખલા આપણે નાના દાખલા કર્યા હતા પ્રકરણ 1માં તે મુજબ અહીં ગણતરી કરવાની રહેશે. વાત કરીએ ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુની. શરૂઆતમાં તો બાકી છે. ત્યારબાદ જો ભાગીદાર વર્ષ દરમિયાન વધારાની મૂડી લાવે, તે રોકડ સ્વરૂપે હોય, બેંક સ્વરૂપે કે અન્ય મિલકત કે માલ સ્વરૂપે હોય, તો તે તમામ વધારાની મૂડીને ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ દર્શાવવામાં આવે છે. આ શરૂઆતની મૂડી અને વધારાની મૂડી ઉપરથી ભાગીદારનો મૂડી પર વ્યાજ ગણવામાં આવે છે. મૂડી પર વ્યાજ ભાગીદાર માટે ઉપજ છે, પરંતુ પેઢી માટે ખર્ચ છે. તો મૂડી પર વ્યાજને આપણે મૂડી ખાતામાં જમા બાજુ દર્શાવીએ, જ્યારે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે, કારણ કે પેઢી માટે ખર્ચ છે અને ભાગીદાર માટે ઉપજ છે. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ખર્ચ છે એટલે ઉધાર થશે, ભાગીદારોના મૂડી ખાતામાં ઉપજ છે એટલે જમા થશે. એ રીતના જે પેઢી ભાગીદારોને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું ચૂકવશે, તો તે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવેલું અહીં ભાગીદારોની ઉપજ છે એટલે અહીં જમા બાજુ પર દર્શાવવામાં આવશે. એટલે ટૂંકમાં જોઈએ તો આ ભાગીદારોના મૂડી ખાતામાં પણ ભાગીદારોની અને પેઢી વચ્ચે થતી આર્થિક લેવડ દેવડના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. નફા નુકસાન ફાળવણી ખાતામાં પણ પેઢીના અને ભાગીદારો વચ્ચે થતા આર્થિક વ્યવહારોની લેવડ દેવડની નોંધ જ કરવામાં આવે છે, પરંતુ નફા નુકસાન ફાળવણી ખાતું પેઢીના પક્ષે બનાવવામાં આવે છે. એટલે કે પેઢીના ખર્ચ ઉધાર બાજુ અને પેઢીની ઉપજ જમા બાજુ. જ્યારે મૂડી ખાતા કે ચાલુ ખાતા ભાગીદારોના પક્ષે બનાવવામાં આવે છે, એટલે કે ભાગીદારોના ખર્ચ ઉધાર બાજુ અને ભાગીદારોની ઉપજ જમા બાજુ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ નફા નુકસાન ફાળવણી ખાતેથી નફો કે ખોટ લાવ્યા હોય તે તમારે દર્શાવવાની હોય છે. જો વહેંચણી પાત્ર નફો હશે એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં તમે ઉધાર બાજુ જે દર્શાવેલું હશે તે તમારે અહીં જમા બાજુ દર્શાવવું પડશે. એ જ રીતે વહેંચણી પાત્ર ખોટ એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ જે તફાવતની રકમ દર્શાવેલી હશે તે તમારે અહીં ઉધાર બાજુ પર દર્શાવવી પડશે. અને છેવટે આ ખાતાની બાકી શોધવામાં આવશે. બાકી તમને ખબર જ છે કઈ રીતે શોધવાની છે. જે બાજુનો સરવાળો વધુ હોય તે સરવાળો અન્ય બાજુ પણ રાખવામાં આવશે અને એ સરવાળામાંથી જે તે બાજુની અન્ય બાકીઓને બાદ કરીને તફાવતની રકમ શોધવામાં આવશે. જમા બાકી હોય તો એને તમારે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવાનું હોય છે અને ઉધાર બાકી હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવું પડે. જમા બાકી એટલે જમા બાજુનો સરવાળો વધુ હોય તો તમે બતાવશો એને તફાવતને ઉધાર બાજુ પર, તો તેને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે. પરંતુ જો ઉધાર બાકી હોય તો તફાવત તમે ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ દર્શાવશો તો તેને તમારે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે. એક અન્ય વિગત આપણે ધ્યાનમાં લેવાની છે, જેમ બાકી આગળ લાવ્યા એક જ હોઈ શકે, કાં તો ઉધાર હોઈ શકે, કાં તો જમા હોઈ શકે. તે રીતના વહેંચણી પાત્ર નફો કે ખોટ બેમાંથી એક જ હોઈ શકે. નફો હોય તો ખોટ નહીં હોય ને ખોટ હોય તો નફો નહીં હોય. તે જ રીતે કોઈ એક ભાગીદારની બાકી આગળ લઈ ગયા એટલે કે મૂડી ખાતાની આખરની બાકી કાં તો જમા બાકી હશે કાં તો ઉધાર બાકી હશે. એવું બની શકે કે કોઈ એક ભાગીદારની ઉધાર બાકી છે તો બીજા ભાગીદારની જમા બાકી છે, એવું હોઈ શકે. પરંતુ એક જ ભાગીદારની બંને બાકીઓ હોઈ શકે નહીં. આ થયું અસ્થિર પ્રકારની મૂડી ખાતાની પદ્ધતિ પ્રમાણે મૂડી ખાતું. પરંતુ જો પેઢી સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અપનાવતી હોય તો તેનું સ્વરૂપ પણ જોઈ લઈએ. તો તેમાં મૂડી ખાતામાં ફક્ત અને ફક્ત મૂડીની જ વિગતો લખાશે. એટલે કે જુઓ, જમા બાજુ પર લખ્યું છે બાકી આગળ લાવ્યા, શરૂઆતની બાકી દર્શાવાશે. જે ભાગીદારો છે, જેટલા ભાગીદારો છે તેમની શરૂઆતની બાકી દર્શાવાશે. એ ઉપરાંત વર્ષ દરમિયાન જો તે વધારાની મૂડી લાવે તો તે દર્શાવવામાં આવે છે. પરંતુ આ ફક્ત અહીં મૂડીની જ નોંધ કરવામાં આવશે. તે શરૂઆતની બાકી હશે અને વધારાની મૂડી લાવે તો તે.
એ ઉપરાંત ઉધાર બાજુ જોઈએ તો કાયમી ધોરણે જો ઉપાડ કર્યો હોય, એટલે કે તે મૂડી વધારાની મૂડી જો હોય પેઢીમાં અને તે ધંધામાંથી લઈ જાય અને તેને ઉપાડ તરીકે નહીં પરંતુ કાયમી રીતે તેને ઉપાડી જાય તો તેને તમારે મૂડી ખાતામાં ઉધાર બાજુ દર્શાવવાનું હોય છે. જો કે આ પ્રકારના દાખલા પૂછાતા નથી કે જેમાં કાયમી ધોરણે મૂડીનો ઉપાડ કરવામાં આવે, પરંતુ અહીં તમને બાકી આગળ લાવ્યા અને વધારાની મૂડી લાવ્યા હોય તે પ્રકારના દાખલાઓ પૂછી શકાય છે. છેવટે મૂડી ખાતું બંધ કરીને તેની બાકી તમારે દર્શાવવાની હોય છે. સ્થિર પ્રકારનું મૂડી ખાતાની પદ્ધતિ હોય તો તેમાં જમા બાકી જ આવે, એટલે કે જમા બાજુનો જ સરવાળો વધુ હોય. જમા બાજુનો સરવાળો વધુ હોય એટલે તમારે ઉધાર બાજુ તફાવતની રકમ અને તેને આખરની જમા બાકી કહેવાશે, તેને બાકી આગળ લઈ ગયા તરીકે છેલ્લી તારીખમાં દર્શાવવું પડે અને તેને કેમ કે તે જમા બાકી છે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બતાવવામાં આવશે. આ મૂડી સ્થિર મૂડી છે, કાયમી મૂડી છે, એટલે ભાગીદારોની મૂડી તરીકે તેને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે. આ મૂડી પણ તમે જો મૂડી ખાતા ન બનાવો તો ડાયરેક્ટ પાકા સરવૈયામાં દર્શાવી શકો છો. એટલે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો તેમાં મૂડી ખાતું બનાવવું ફરજિયાત નથી, પરંતુ બનાવો તો હિતાવહ છે, કારણ કે તેમાં જો વધારાની મૂડી હોય તો તમે એ પ્રમાણે એની ગણતરી કરી શકો. એ ઉપરાંત આ મૂડી ખાતા પરથી મૂડી પર વ્યાજ ગણવું સરળ બને છે અને જો એ રીતે ન કરો તો પછી તમે પાકા સરવૈયામાં મૂડી દર્શાવી શકો અને એના ઉપરથી વ્યાજ ગણી શકો, પરંતુ વ્યાજ કે અન્ય કોઈપણ પ્રકારના વ્યવહારો જે ભાગીદારે પેઢી સાથે કરેલા છે તે તમામ વ્યવહારો આ મૂડી ખાતામાં દર્શાવાશે નહીં, પરંતુ તેને ચાલુ ખાતામાં દર્શાવવા પડશે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો મૂડી ખાતામાં ફક્ત અને ફક્ત મૂડીની શરૂઆતની બાકી અને આખરની બાકી, અને જો કાયમી ધોરણે મૂડીમાં વધારો કર્યો હોય કે મૂડીમાં ઘટાડો કર્યો હોય તો તે જ વિગતો આવશે. એના સિવાયની એક પણ વિગત ભાગીદારોના મૂડી ખાતામાં સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો આવશે નહીં. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો આપણે જોઈ ચૂક્યા છીએ કઈ કઈ વિગતો આવે, પરંતુ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ફક્ત અને ફક્ત બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા. તે ઉપરાંત કાયમી ધોરણે વધારાની મૂડી લાવવામાં આવે કે લઈ જવામાં આવે તો તેની નોંધ થાય છે. તો બાકીના તમામ વ્યવહારો નોંધવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તેને કહેવાય છે ભાગીદારોના ચાલુ ખાતા. ભાગીદારોના ચાલુ ખાતામાં પણ મૂડી ખાતાની જેમ શરૂઆતની બાકી આપેલી હોય છે. આ બાકી જમા બાકી પણ હોઈ શકે કે ઉધાર બાકી પણ હોઈ શકે. જમા બાકી હોય તો જમા બાજુ, ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. અહીં પણ કોઈ એક ભાગીદારની જમા બાકી અને બીજા ભાગીદારની ઉધાર બાકી હોઈ શકે, પરંતુ એક જ ભાગીદારની બંને પ્રકારની બાકી હોઈ શકે નહીં. ધારો કે એની જમા બાકી છે તો બીની ઉધાર બાકી હોઈ શકે, પરંતુ એની જમા કે ઉધાર બંને બાકી હોઈ શકે નહીં. કોઈ પણ એક પ્રકારની બાકી આવશે, તે બાકી તમારે દર્શાવવી પડે. એ ઉપરાંત ઉધાર બાજુની વાત કરીએ તો ઉપાડ વર્ષ દરમિયાન કરેલો હોય અને તેની તારીખ ન આપેલી હોય તો તમારે ડેશ કરીને ઉપાડ ખાતે લખવાનું છે. એનો ઉપાડ અને બીનો ઉપાડ જે પ્રમાણે હોય તે પ્રમાણે. જો જુદી જુદી તારીખ આપેલી હોય બંનેના ઉપાડની તો તમારે ઉપાડ ખાતે એમ 2 વાર વિગત લખવી પડશે તારીખ પ્રમાણે અને બંનેની રકમ જે તે તારીખ પ્રમાણે દર્શાવવી પડે. ત્યારબાદ ઉપાડ પર વ્યાજ ખાતે. ઉપાડ પર વ્યાજ કઈ રીતે ગણાશે તે મેં તમને અસ્થિર પ્રકારના મૂડી ખાતાની પદ્ધતિમાં સમજાવ્યું છે. હમણાં હાલ જ આપણે શીખી પણ ગયા છીએ, તો એ પ્રમાણે ઉપાડ પર વ્યાજ ગણીને અહીં નોંધવામાં આવશે. એ ઉપરાંત ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, ઉધાર બાકીનું વ્યાજ ઉધાર બાજુ, જમા બાકીનું વ્યાજ જમા બાજુ. આ ચાલુ ખાતું જ છે. ચાલુ ખાતામાં જે શરૂઆતમાં બાકી આગળ લાવ્યા લખ્યું હોય, જે બાજુ લખ્યું હોય તે બાજુ જ તેનું વ્યાજ ગણાય. જેમ કે ઉધાર બાકી હોય તો ઉધાર બાકીનું વ્યાજ ઉધાર બાજુ જ લખાશે, ચાલુ ખાતામાં ઉધાર બાજુ જ લખાશે, પરંતુ નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ લખાશે. તે રીતના સામે જરા નજર કરી દઈએ તો ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ દર્શાવેલું છે.
જમા બાકીનું વ્યાજ એટલે જમા બાજુ પર જો રકમ હોય બાકી આગળ લાવ્યા તરીકે તો તેનું વ્યાજ જમા બાજુ જ લખાશે. ભાગીદારોના ચાલુ ખાતામાં જમા બાજુ નોંધાશે, પરંતુ નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. હવે વાત કરીએ આપણે જમા બાજુની. જમા બાજુ પર શરૂઆતની બાકી છે, ત્યારબાદ મૂડી પર વ્યાજ ખાતે દર્શાવવામાં આવશે. આ મૂડી પર વ્યાજ ક્યાંથી ગણવાનું છે? ભાગીદારોના મૂડી ખાતેથી. સ્થિર પદ્ધતિ હોય તો મૂડી ખાતામાં મૂડી દર્શાવેલી હશે. શરૂઆતથી જ બાકી દર્શાવેલી હોય તો તેની ઉપર આખા વર્ષનું વ્યાજ ગણાશે. પરંતુ જો વર્ષ દરમિયાન કોઈ ભાગીદાર વધારાની મૂડી લાવ્યો હોય તો તેની ઉપર તે સમય અનુસાર તેટલા માસનું વ્યાજ ગણવું પડશે. આ મૂડી પર વ્યાજ ભાગીદાર માટે ઉપજ છે એટલે એને જમા બાજુ દર્શાવવામાં આવે છે. એ ઉપરાંત ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, હમણાં જ મેં તમને સમજૂતી આપી કે ચાલુ ખાતાની જમા બાકી હોય તો ઉપર જમા બાજુ પર લખી હશે ત્યાંથી જ નીચે તમારે જમા બાકીનું વ્યાજ ગણવાનું હોય છે. આ જમા બાકીનું વ્યાજ ચાલુ ખાતામાં જમા બાજુ લખાય તો એને નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવાય છે. એ ઉપરાંત જે નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે જોયું હતું કે ભાગીદારને ચૂકવવાપાત્ર જે પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું હોય તે ત્યાં ઉધાર બાજુ દર્શાવાય છે. અહીં ભાગીદારની ઉપજ છે એટલે એને ચાલુ ખાતામાં જમા બાજુ દર્શાવવામાં આવે છે. ટૂંકમાં નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ જે વિગતો હોય તે ભાગીદારોના મૂડી ખાતા કે ચાલુ ખાતામાં જમા બાજુ દર્શાવાય અને નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર જે વિગતો દર્શાવી છે તેને ભાગીદારોના મૂડી ખાતા કે ચાલુ ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. ચાલુ ખાતા સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો જ બનાવવામાં આવે, બાકી બનાવવાના રહેતા નથી. એટલે કે તમને ચાલુ ખાતાની બાકી દર્શાવી હોય અથવા તો તમને એવું કહ્યું હોય કે હવાલાઓ ચાલુ ખાતા પર નાખવા તો જ ચાલુ ખાતું તૈયાર કરવું, અન્યથા ચાલુ ખાતું બનાવવામાં આવતું નથી, ત્યારે તમારે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે એવું સમજીને દાખલો ગણવાનો હોય છે. જ્યારે દાખલા ગણીશું ત્યારે વધારે તમને સમજૂતી મળશે. ત્યારબાદ જે આપણે વિગત લખી છે તે છે વહેંચણીપાત્ર ખોટ કે વહેંચણીપાત્ર નફો. જે નફા નુકસાન ફાળવણી ખાતેથી લાવવામાં આવેલું હોય તે અહીં દર્શાવવામાં આવશે. નફો હશે તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવેલું હશે, જ્યારે ભાગીદારોના ચાલુ ખાતામાં વહેંચણીપાત્ર નફો જમા બાજુ દર્શાવવામાં આવે. એ જ રીતે જો વહેંચણીપાત્ર ખોટ હશે તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ દર્શાવેલું હશે, તેને ભાગીદારોના ચાલુ ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. તો આ નફો કે ખોટ લખી દીધા પછી છેવટે ચાલુ ખાતું બંધ કરવામાં આવે છે. ચાલુ ખાતાની ઉધાર બાકી કે જમા બાકી કોઈ પણ હોઈ શકે. જમા બાકી હશે તો તફાવત તમે ઉધાર બાજુ લખશો અને તેને તમે ભાગીદારોના ચાલુ ખાતામાંથી એ આખરની જમા બાકી હોય કે ઉધાર બાકી હોય તેને પાકા સરવૈયામાં લઈ જવી પડે. જેમ મૂડી ખાતાની બાકી તમે પાકા સરવૈયામાં લઈ જાઓ છો તે જ રીતે ચાલુ ખાતાની બાકી પણ પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે. જમા બાકી હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે. જ્યારે ઉધાર બાકી હોય એટલે તમે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય ને તફાવત જમા બાજુ દર્શાવેલું હોય તો તે બાકી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. તો આ થયો ચાલુ ખાતાનો નમૂનો. આજે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું જોયું. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ જે વિગતો હોય છે તે પેઢીનો ખર્ચ છે જે ભાગીદારોને ચૂકવવાનો છે, જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ જે વિગતો છે તે પેઢીની ઉપજ છે જે ભાગીદાર ચૂકવશે પેઢીને. એ ઉપરાંત તમે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ પ્રમાણેનું મૂડી ખાતું જોયું. એની અંદર જે મૂડી સિવાયની વિગતો છે તે તમામ વિગતો તમારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો તે તમામ વિગતો તમારે ચાલુ ખાતામાં દર્શાવવાની હોય છે. એટલે બાકી આગળ લાવ્યા અને વધારાની મૂડી હોય તો તે સિવાયની તમામ વિગતો તમે જોઈ શકો છો. ઉધાર બાજુ પર ઉપાડ પર વ્યાજ કે નફા નુકસાન ફાળવણી ખાતેથી વહેંચણી પાત્ર ખોટ લાવ્યા હોય અથવા જમા બાજુ પર જોઈ લો મૂડી પર વ્યાજ ખાતે પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું કે નફા નુકસાન ફાળવણી ખાતેથી વહેંચણી પાત્ર નફો લાવ્યા. આ તમામ વિગતો છે તે મૂડી સિવાયની વિગતો છે.
સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં આ તમામ વિગતો તમારે ચાલુ ખાતામાં દર્શાવવાની હોય છે, જ્યારે ફક્ત અને ફક્ત મૂડીની શરૂઆતની અને આખરની બાકી તથા કાયમી ધોરણે જો મૂડીમાં વધારો કે ઘટાડો કરવામાં આવેલો હોય તે જ ફક્ત મૂડી ખાતામાં દર્શાવવામાં આવે છે. કઈ પદ્ધતિમાં? સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં. અને બાકીના તમામ વ્યવહારો જે ભાગીદારે પેઢી સાથે કરેલા છે તે તમામ વ્યવહારોની નોંધ ભાગીદારોના ચાલુ ખાતામાં કરવામાં આવે છે. એટલે સ્થિર પદ્ધતિ હોય તો 2 ખાતા બનશે, મૂડી ખાતું અને ચાલુ ખાતું બંને બનશે. જ્યારે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ફક્ત અને ફક્ત ભાગીદારોના મૂડી ખાતા જ બનાવવામાં આવશે. ભાગીદારોના મૂડી ખાતા હોય કે ચાલુ ખાતા હોય, જમા બાકી હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાશે અને ઉધાર બાકી હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવાશે. આ સેશન હું અહીં સમાપ્ત કરું છું. આવતા સેશનમાં પાકા સરવૈયા વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અલ્લાહ હાફિઝ.